આય કરે મારો ન્યાયાધીશ, માફ કરે મારો દ્વારકાધીશ. હું શું કહું, આપણે આજે ચોક હારો ખોરીએ મસ્ત જગાએ હોય એવું, અને પછી હાથ મારીએ એવું છે. જોઈએ તો ખરા. આ બાજુ જજો, તે બાજુ કે આ આ ચારમાં ભેંસો ચો આ તો હેતર હા કે નહીં. હા ઓન કઈ ત્યાં તમને એ તો હા તો ખરી એના ઘેર દેખાય. હા યાર તે કઈ તો દેખાય પાણી પીવા જઈએ, પાણી પીવાનું બોની જઈએ. પાણી પીવાની વાત કરીએ હા તો મારી લઈએ તમે. એવું છે. મારે લે આપણે શિયાળું મળી જાય તો ચોથી ચોને કરવું એ બધું મળી જાય. રસ્તો તો આ એક જ છે, પણ હા વિચારીએ તમે ગાડી લઈને આવે તો રસ્તો જોઈએ ને. એ તો હતું. અરે આ છોકરા હા શું કરે? કશું નહીં. પાણી બોન પીવડાય ને તા હેલો એકલો જ હતું, ઘેર કોઈ નહીં? કશી ઘેર હે તારા મમ્મી પપ્પા નહીં? મારું પપ્પા માટે એવું એમ. જો બે ભેંસી હોય ને બે ગાયો, મજબૂત એક આખો હું ભાવ સારો આવે હોય અને ને. રસ્તો જો અહીંથી છોડી નીકળી જાય. ડાયરેક્ટ બાર ની આવી જતી ને. ગાડી ચોકાઈ ભરાય. એ તો ગાડી લઈ લઈશું ને આમ પેલી બાજુ તો કેમેરા એટલે સબકન કાઢી લઈશું આમ. ગમે તો સંકાલ લે છે. આ રસ્તો બધો દેખાય પેઢી હોય એટલે બહાર નીકળતી જશે. બહાર જ સબકન નહીં થાય. બરોબર પાણી પીવારે એવું ન કરશે તું પાણી તો પીએ પાછો કોઈ ઘેર જઈને કહી જાય કે ત્યાં જઈને મોહ તો એવું લાગે છે. આવ્યો તો સારું. પીલો ને આપણે તો આ જીવન ચાલશે. શું કરું છોકરા તું? કશું નહીં. યાર બેન નહીં જતો આ જવું કર પણ આજ નહીં છે. એવું કુલડીમ પાસ થઈ જાય એવું લાગે. હા દેખે હા લેતા હવે જીઓ. હા બોલો. શું તો હા બરોબર. હા હવે આપણે બહુ ફરવા રહેવું નહીં આ ગામમાં, નજરે પડવું નહીં કોઈને. નક પાછો રાતે ડાઉટ કરશે એ લોકો. નીકળી જઈએ તા. હવની હરી ગઈ અમે. હા. આપણે ટાર્ગેટ આજ છે ને બસ તે હરી ગઈ અમે. હું કોઈ દેખાય ને એમને હરી ગઈ. ગામનો નજારો જોતા જઈએ. પાછા કેમેરા બેમેરા અમુક ગામમાં કેમેરા હોય ઈ સાઈડ મારે હા એ બધું જોતા જઈએ. રસ્તો તો જોવો જ પડશે. નેકરાય ના નેકરાય. હા નક મારા ડોળા ફરી વાર તો વાત સાચી. એટલે ગલ્લો તોડાય એવો હો. પણ આપણે ગલ્લા શું કરવું ને એટલે આપણે કેટલા તોડવા નીકળ્યા? એ સીધા આપણે આટલાથી હાથ મારવા કેમેરો તો હ કેમેરો હ ચાલ. પેલી સાઈડ નીકળાય એવું હશે. આપણે જોઈ લઈએ ખરા કેમેરો ગાડી શોધો. હું શું કહું? આપણે બપોરે જતા યાદ જઈએ ને. હો યાર જીએ ઉઠાઈ નાખીએ હવ એમાં જો આપણે મોર પેલી વેપારી ભેંસ હાલતી એ સારા ભાવમાં જીતી ને આપણે. આ થોડી નોની પણ જશે, થોડો સારો ભાવ આવશે એવું હોય એટલે ઉઠાઈ જ મારીએ. ગાડી વાળાને ફોન કર્યો ગાડી તો આવી ગઈ હમણાં. એવું એમ. હોવ તા ગાડી વાળાને તૈયાર રહેજે. તૈયાર કમ્પ્લીટ ગાડી તૈયાર જ છે. આપણે સીનાથી છોડ્યું એટલે સીધું ભરીને મારી મેલવાની ગાડી. હલવા એવું જ નહીં ને ભાવ. ના 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 રાતે હલવાઓ. આપણો માણસ છે. ગાય ગા કાઢવાની ભાવ વચ્ચે આવતા શું વાંધો નહીં, આયો તો એ વચ્ચે આવ્યો જ્યો. એવું બી વાત નહીં, ટેન્શન નહીં લેવાનું આપણે. આપણે રાતે શું કોનું પે લેવું હોય. હા એ જ ને, બીવાનું તો વાત જ નહીં કરવાની. ખતરોજી ઘેર શીખ જતા રહ્યા શીખશું એમને ઘઉં પહેરે મારે દિવેલા સાચવવા પડશે. રોજો ખાઈ જાય જવું તો પડશે જ. ખતરાજીનો હંગાત થશે. ખતરાજી ઘેર જ છે કોમ થઈ ગયું. બોલો શેતમ જઈને હા શેતમ જો ને તૈયાર કે ચોરી લાયા ડોગ બોગ જો ને આદત બનાવી ચોર બહુ પડે છે. અલ્યા ચોર તો પડે
એટલે આજ નવી ડોગ બનાવી શેતમ જવાને છે શેતમ જાઉં તો વાતારો કરી દઉં શેતમાં જ આવું મારે એવું હો. લેવાડો તા. તો બાર શું કે પેલા રોજ હવેરા હરતી આવી જાય ને ઘઉં આટલું જ નાખે છે ને ઓહો. તારો ભૂંડો ખોતરી નાખે મારે ભૂંડાનો બહુ થાય ઝાટકો મેલે તોય ભૂંડોમાં પહેરી જાય પણ તમે ભોગ બહુ મોટી લાયા ડોગ તો જોયે શેઠી ચોર ને પાડવાનું એટલે હા શેઠ કેટલા શેઠી. 70 ગોઠારી જ નાખ્યું ના ના 12 ગોઠાવી 12 ગોઠારી એમ હોવ લોબી એટલે ગણતા ના ફાવરા ત્યાં છે ત્યાં તો બહુ મોડું ગયું તો આજ થોડુંક ડેરીએ ને બેરીએ દૂધ ભરવાનું બહાર ગયો તો તે મોડું થઈ ગયું એવું એમ હવ ખતરાજી આમ તાર બાર લાય નહીં લાય તારા હમણાં નવા જ લાવ્યો લાય એમ ઝાટકાના બહુ પૈસા લીધા ચેલા લીધું 7,000 રૂપિયા લીધા હારા મોણું લીધું છે. સારા માણસો પણ હવે ખબર પડે અમુક તો નહીં બગડી જતા થોડા પડી જાય ને બગડી જાય આજે ખબર તમે વાપરો પછી મારે લાવું એ તો ભાઈબંધ આપણે અરે હું શું કહેતો તો જંગલ જોડે એટલે પાછું મારા રોજો અને તમારે ભૂંડ ચોના હાલે ઓય ચોના લોચાવાળું ખતરાજી તમારું ઓળખીતા હા કોઈ ના ભાઈ હું મારા ઓળખીતા હોય તો આપણે વાત ના કરો તમે હું તો જાઉં કે તમારું ઓળખીતા હા એટલે પછી હું શું લેવા બોલું તમે બોલ્યા એટલે હારું લોચાવાળું એવું લાગે ચોરની રાડ બહુ આપે હા ચોરની રાડ આ પેલા ગોરધનજી એમની પાસે બે જતી રહી ખબર હે તમને બેજી બે જઈ પાડી છે એ પાછી પાડી મહિનો દ્વારથી વાવવાની હવે સારું અમને તો કશું કરવું પડશે તો બહાર ના એવું લાગ્યું મને એમણે 1.5 લાખનું જોયું વાવું હો 2 લાખનું 2 લાખનું જીવ આપણે સારું હું ઘેર કહીને આવ્યો કે છોકરા જાગતો રહ્યા જી તમે કહીને આવ્યા ના તો ઘેર જાગતો થાય એટલે એવું એમ તમારા છોકરાને તો દાદો ક્યાં ખરા ને? ત્યાં જાગતા જ થાય પણ છોકરાને ક્યાં આવતું ને કઈ ના આવ્યો હા એમ એમ તો ઘેર તો બધો જાગતો છે મારા એટલે 10 વાગે ને બરોબર આ પેલું ફોન કરવો પડશે ઠીક કરો ને રમતીજીને જેણે મારા જોઈ નંબર નહીં એમનો તમાર જોડે હ કરો તો ફોન લ્યો તો હું લગાવ તમે કયો હા લાવો તો વાત કરું બરાબર નંબર કાઢવા દેજો કોને ફોન કરો તે રમતીજીને કર્યું તો કહી દેશે જેને કરો લાવો નંબર ઉપર ને છોકરાએ ચેમનું હેડ કર્યું મને સારું જો મળ્યો લગાવ વાત કરો લાગ્યું લાગે કે નહીં લાગતું લાગતો નહીં ફરી લાવ. કરવા દે નંબર ફરી કર આપણે રમતીજીને કર્યું જેણીને કરીએ જાણ કરો જેણે નંબર ઘરમાં છોકરા હોય તો ના લાગે ટાળ બાળ છોકરાએ શું નામ લખ્યું હા જેણો કાકો લશે હા એમ નહીં હા લ્યો લગાવ વાત કરો તમે લાગ્યું લાજો ને વાત કર કે હાલો કોણ બોલા જેને નહીં ડોશી ના બોલતી હોય ભાઈ જેને ફોન આવ્યો એટલે હારું ગોળમાં 2 જણા નવા કોક આવ્યા કે ખબર નહીં પડતી એટલે અમે શેતમ જવાને હે ને હા શેતમ જવાને હે ને અમે ત્યારે હો મળે અમે કોણ હ પૂછ્યું પણ એ કશું બોલવા નહીં રહ્યો પેલું ગોરધનજી કઈ અમે બેસી એમની સતરાશી નથી ઉભા રહ્યા ગોરધનજીની બેસી જઈ કઈ ગોરધાજીની પેલી બેસે ચોરી થઈ ગઈ ને એ મને હોય એવું લાગે એટલે કહું એવું દેખાય ને મને ફોન કરજો એવું કઈ લાગે ને તો તમે ફોન કરી દો ચોર જેવું તો લાગે જ છે પણ આમાં કોઈને એમ તો ના કહેવાય ને એમ જોયા વગર તો મને એવું લાગે તો મને એવું લાગે તો મને ફોન કરજો હો શું કીધું અમે શેતમ જવાને હતા પણ પાછા ઓછી છે બરોબર સારું જય માતાજી કહી દીધી કહી દીધી ઓ જે એમાં કે આપણે શું કરું? પાછું શેતમ જવું? નહીં જવું. પાછા નહીં હવ હેડો પાછા જઈએ તારું ફોન તો 2 મહિના અહીં આવ્યો પણ બોલતા હતા ખતરોજી આમાં તો ચોરની રાડે બહુ હોય અને ફોન આવે કે જાગતા રહેજો અને અમને જગાડું તો જાગે તો જગાડવા તો દે રમતુજી જાગતા નહીં
અરે રમતુજી ઊંઘવા દેવો ને યાર. પેલો ફોન આવ્યો તો હું જાઉં પાછા વાત કહું ફોન આવ્યો તો એક તો તમે હું જામન બધું ખોઈ ઊંઘ મસ્ત આવી હતી. મારું ઊંઘતો જો રામજી એક ફોન આવ્યો તે શું કહે છે હવે? તો ફોન તો 2 મહિના બી આવ્યો ગમે ને હું હવે એવું? ખતરો જી બોલે તે શું કહે કે 2 જણા મળે નીકળ્યા અમારું ચોરની રાડે બોલ ચોર બોલ ના હોય. એ કે જા કરે કે જરૂર પડે ફોન કરજો કે એમ કહ્યું ભાઈ જાકું એવું કરીને આપણે બેસ્યો કે એટલે તો આપણે તો ગુરુ નહીં કરતા ટીકડ આપો જાગવું પડશે ભાઈ. જાગીએ જાગવું તો પડશે જ તો લાકડી બાકડી તો નહીં આ થોડી એક કશું એક તો તમે કશું રાખતા ખરા ને એક હું લઈ આવું પેલ બાજુ જઈને આવો. એવું એમ હોવ તો પછી શું કહું આવું પછી હું ઘેર રહું ને તમે ચો જાઓ. હું એ આવ્યું એકલું તો ચમનું જવાય ત્યાં ચોર કઈ એક જણ 2 જણ ના હોય આપણે બે જ જઈએ પણ આ બે જઈશું ઘેર તો જશું ને જ માણસ. પણ એ તો જરૂર પડશે તો આમ બોલા લઈશું જાગીએ તરીકે હવે એમ કરો તમે તો ખાટલો બી આપા હું જાઉં ના પાછા મને ઊંઘ આવે. આ ખાટલું ડગ ડગ થઈ રહ્યો શું કરો હા બોલો આડા પડી જજો આમ ઊંઘ આવે અને પડે ને ચોર તો બાપ બહુ રાશી હા એ તો ખરું સમજ્યા બધો હથિયારો લઈને આવે ખબર રાતે. અને એકલા મોણા ના હોય તો જવાય ના પાવ હા ના જવાય. એવું થાય તો પેલા તો 4-5 જણા હોય તો માઈ નાખે આપણે પાડ દે અમને જીવતાય ના મેલું બેસ્યો તો મોઈ જાય પણ એવું થાય ને. આ ચોર કચી હતી અને એમના બહુ બધા હથિયારો હોય અને આપણે એકલા જતા રહીએ અને ચોકમાં નહીં ને પોતી પોતી કરે તો હાલ તું લોચા બરાબર જાગવું પડે પ્યાસ શક નહીં આપણી બોટલ દેખાય હું જોયો બધું તાવે લાવ આવું લઈ અંદર આવી લો ફોનમાં તો બેટરીમાં તો તાપી નહીં મેં છોકરો મારો ફોનમાં ને બધું જોઈને પાછો ઊંઘવાનું. સારું હારે આવું તમે ના જાવ ના હો ચોય હું તો થોડી જવાનું એટલું થતું સારું જોઈ જવું પડશે મારે ચોરની બોર હારે પડે હા બેસ્યો એક બે તો અહીં બધું ગાય હો હા પેલી ગાય હા એવું હતી 1-2 સારું અંજવાળું કર્યું હોય ને તોય સારું રાતે આ ચોર નહીં ઓમથી આવો આ ભાઈ આવો તો આ ભાઈ આવો શું ખબર પડે મને બીક લાગે બહુ એટલે એમને મોરું હું જાઉં શું કર્યું એમ વિચારો પણ હું જાઉં પછી એમને પાર દેત ખાઉં સાચવું તો પડશે જ મારે એમ રાતે. ઓ બોધેલો છે બે પાડી હતી ને બે પાડીને બે ગાડ્યો જાગતી હોય પછી લાઈટ બંધ કરું ચોરની હારે તો શું કરીએ કયો આપણા ગામમાં પાછા- આખા પેલા એમાં શું કરે અને આપણા ગામમાં પેલો 2 જણ પર બેસી લઈ જાય ખબર હે? જો આપણા નજીક આપણા ગામ હા, પાડો એ જ ને. લઈ ગયા એ ચોરી તો કઈ રાખ્યો એરા એ બહુ હોય આ તો લોકો ઊંઘતા નહીં અને હા, આપણે બરાબર. તો ચિંતા કરવાના હું જ્યાં તો હાલથી પેલો ફોન કર્યો ને હમણાં આપણી બેસી જતી તો અને આ લોકો હો ને દિવસે આવો પા દિવસે ચેક કરવા આવે. દિવસે પેલા આવો જોઈ જાય આપણા ઘેર શું પાણી પીવા આવો તો બધો આમ તપાસ કરવા આવો પેલા ઘણી રીતે આવતા હોય એ વાત તો સાચી. આમ પેસો લઈને એવું વેચવા આવો એવું હોય ને પાછું. એ રીતે આવે આ દરેક ગામમાં આવું હોય તો દરેક આ તો આપણા ગામવાળા ખૂબ ઊંઘરામ કાઢ્યું એ લોકો કોઈ પણ વેપારી આવે કોઈ પણ અજાણ્યામાં હા તેને કહેવું પડે ભાઈ તું ચોનો શું લેવા આવ્યો હોય આપણા ઘેર આવે હોય તો એને પાણી પીવા આવ્યો હોય તો એને કહીએ કે શું લેવા આવ્યો પણ સવારે કોઈ આવ્યું હતું આપણે સવારે હું ઘેર નતો હું ઘેર નતો. છોકરો હતો આપણો પેલો ફરતો. એવું? હું ઘેર નતો મારે 12 જણા એવું હા તો હું ઘેર ન પછી એવો ઘેર હતો હા અને હું ત્યાં જયો તો અહીં આપણો કોમ હતું ભાઈ બંને પહોંચ્યો આવું વાંધો હોય ને આ બહાર લઈ જાય છો ગાડી લઈને આવે છે એવી. ગાડી મેં કાં તો 2 હોય તો 4 હોય એ ગાડી જતા એમાં પૂરી હમ આ પેલાને વચ્ચે લઈ જતા તે ખોલ બહાર બધું તો ઉપાડી જતા રહે એ તો લઈ જાય ચોર મોણ જ છે એટલે એ આવતા છે તો આવે ને ચેક કરવા આ પેલા ફરતાને ચગાડો છો એને ખબર હશે એ હું કે ને
કારણ કે અજાણ્યામાં ફોન આવે એટલે તરત ચોરની રાડે હે. સાચી વાત. ફરતા ઓય બોલાવે હે ઉભા થા. ચમ હું જો હો ઊંઘ આવો હો આમ જાગવું પડો. અલ્યા કરતા કોઈ આ તા હવે ઘેર કોણ આવી ગયું? એક પાઘડી વાળો હતો ને એક છૂટા માથા જેવો હતું. ચમ આયેલા જે એટલે છૂટામાં હતા એટલે જવાને જોયો તો ગળ્યો હતો જવણ ને જેવા. અને ગળ્યો જેવો હમ પાઘડી વધે એ શું કરતા હતા આપણે ઘેર આવે પાણી પીધી ને પછી જતા રે. પાણી પી નાઈ જતા હમ કશું બીજું કઈ જોતા બોતા નતા આમ પેલું આમ આમ ફરતે આમ જોયું તું એમને હવ એવું જોવાય હા બીજું હા જા હું જા આવું જાય ચાલતું રહેવું પછી પેલા ફોન કર્યો એક તો ચોરની રાડે આપણે બે અને જે તો એમને કહ્યું જરૂર પડે ફોન કરી દેજો હું અમે આવી જઈશું બે જણા તમે આપણા બે નહીં તો જવાય નહીં આપણે બી કશું બનાવી ના અને ગાડી પાછી મારા બેટા અહીં આવે ને એથી ગાડી રેસ આલી ને લાઈટો બંધ કરી દે તો ચાલતું રહેવું જોઈએ આપણી બેન નહીં બધા પબ્લિક આ પબ્લિક બધું ઊંઘે ને એ બધાને ખરેખર આમ જાગૃત કરે જેવું હું ના જતા પણ હાડા પડો તમે ના હું જાઉં હા ના હું ખોટું જોવું બરો ચોવાની રાહે હું જતો જોડે આપણું ડૂબો જો એકદમ તો આગળ શાળા મૂતરી છીએ બરોબર ના હું શું કહું પેલા આપણે હોમાં મળ્યા હતા ને જોયા હોય એવું લાગે એટલે આમ શાંતિ જોઈને જજો બરોબર શાંતિ કોઈ જાગતું તો નહીં જાગતું જ નહીં હે ચંપલ ના ખખડાવશો કોઈ જાગતું નહીં હું શું કહું આપણે હે ને સીધા ખુશીજી આપણે જવાનું એ હો આપણે ત્યાં શું કરવું આપણે કોમે લાગી જઈએ હો હા તો બધા હા ને એક નંબરની ઊંઘવાળો હો બધી એવું જ છે હું ધ્યાન જાગતા નહીં ચંપલ ના ખખડો જોઈએ નાખા કરો તો તૈયાર કર્યો ને ડાલું થોડું ગાડી આવવાની છે હા એ જે તું અવાજ કરો ગાડી નીકળી જાય તો ખબર ના પડે ગાડી આવે બે હતા આવી જશે આરામ ગાડી કોણ કરે આવી છોડું આપણે ગાય તો ના લઈએ આપણે આ બે છોડું પેલી તમે છોડી આપણે તો હે ને આપણે વેપારી ના લઈશું એ તો વિચારી હતા છોડવાનું કરો ને કે છોડવા ફટાફટ છોડી નીકળવાનું હોય એવું એમ અવરું અવરું વિચારો એ તમને તો ખબર જ નહીં પડતી હા ભેળ અત્યારે માથાકૂટ કરવાની ના આવે બધી જે કરવાનું આગળ જઈને કરવાનું અત્યારે ઉઠાવવાનું કરો હા ભેળ હું આ છોડું તમે પેલી છો હા ભેંસ જેમ કૂદ કે રહી લે રમતું રમતુજી તો ડફા ખાય ઓ રમતુજી તો ઉભા ને બોલો એ ભેંસ કૂદ કરે એટલે બા એવું જો લાવ જોઈએ અમને ચમ લાગે હું શું કહું બે ત્રણ જણા ને એવું લાગે હો હા સાચું એમ હો લા એ ત્રણ જણા હવે એવું લાગે બે ત્રણ જણા છે ચાર પેલા શું કરે ઉભા રહ્યા હું આમ ભેંસની જોડી છું એવું હો લાવ પેલા ફોન કરી દો ફોન કરો જલ્દી જલ્દી ફોન કરો ફોન કરો ખોટતો હા જે પર ફટા હાલો એટલે કે ભાઈ ફટાફટમાં ઘેરાઈ જાઓ બે ચાર જણા બેસન જોડે ફરતા એવું લાગે હો ખતરો થી બે આવો જલ્દી આવજો હો જેમ બને સારું હેલો
હાઉ બરાબર ને જલ્દી અમે કયો આવી જાય આવતા નથી એવા તો આવતા નથી તમે કઈ તૈયાર રાખો ખતરાજી હા ચમ રાગ રાગ શું થયું એટલું થયું ખાતા પડી જશે થોડું ખાને થોડું ખાને તમારે ખતરોજી નામ હોય ને પર મને અખતરો ચોરો કાંઈક કરી જ જોજો બા હો તમારે મારો ખતરો થયો નહીં ચાલી હા રમતુજીનો ત્યાગ જ છે જ્યાં ત્યાં વહી ખતરાજી આપણે કોમ કરી છોડો ઈશ્વરી ખાવાનું ઠોકવાનું થશે તને ઠોકજો આપણા પાર્થાઈ વાળી ખતરાજી આપણું એમ કે ના સતરાજે પૂછજો અમને ચેતમ નહીં કે કાકો હતા અને એક છોકરો છે ચેતમ નહીં કે અમને ચેક તો શું કરવું તો અમને નહીં પૂછપાડ ચાલ જા થોડા ઠોકો તો આજ મળી ગયા બધા પૈસા કેસ બેસ કરીએ હમણાં પકડો તમે હો પકડજો બધી પેલા દેવતા લગાડીને અંગારા પાડી અંગારા ઉપર અંગારા ઉપર જ નાખવા ખતરાજી લીલે ગમ બધું વટ લઈ જઈને બોધ ખતરાજી ખતરાજી આજ તમારો ખતરો કરાવો હા એ તો બ્લોગ ઉપર મને ખતરો થવો જોઈએ રમતુજી પીપોડી ગયો પણ બહુ તાકાત કરે હે નહીં તમે અડારો જેડો એટલે ખાલી આમ અડાર રાખો ખાલી અડાર રાખો સાથી હું અડારો ને ખાલી અડારો બસ એમ અડાર રાખો જો હાલ હતો નોમ તમારા પત્રોજીએ પણ મળી રહ્યો હા બસ ઈ દોડું લાવવું પડશે બોલો હા બર્થડે હાલો રમતુજી શું હતો હતા તું આવો પગ બર્થડે બોધો નિયત જ થઈ ના બોધો રમતુજી ઠંડી લાગતી હતી એવું બોધો તમે માથે ના વાંધો ને બોધ દો હવે શું કરીશું અમને કેસ કરીએ હા કેસ તો મારી બરાબર મારા હું એમને મારું શું પૂછો પેલા કેટલા જણા આવે કેટલા જણા હતા ને કેટલા જણા આપડો શું આવાજ બનેલા ને હાથ ચોર હાથ ચોર ને કેટલા જણા આવે આપડે પૂછો પેલા મૂકા હતો
ઓ ચલા જા હે તમે અમે બે હા બે છે કે બીજા બે ના હોય અમે બે જ જણા હા એટલે ના મારશું અમે બે જ જણા હા બાપા બે જ જણા હું શું કહું જેને એવો મધર કરો આ ખુલ્લા થઈ જાય જરીક ટાઈટ કરો ચાલ બોલ હા ટાઈટ કરો હવે તો આપણો કામ હોય એટલો વાંધો નહીં કેસ કરી દઈએ આપણે પોલીસ વાળા મૂકી દઈએ કયા પોલીસને ફોન પોલીસ વાળા ફોન હલો હા સંજયભાઈ સાહેબ બોલો હા બે ચોર પકડ્યા અમે ગામ વચ્ચે બોધ્યા હા તો તમે આવો જેને બોલવું એમ કયો અને જ્યાં બોલું હા ફટાફટ આવો કઈ ફટાફટ આવો આવો હા તે તો હતું ને એમને લાવ હા કોણ બાઈક બહુ છે બાઈક બહુ બરોબર પાટ પર કેટલી ચોરી હતા સુધી કેટલી ચોરી હતા પહેલી જ વાર આયા ગામમાં આજે જ આયા અમારા ગામમાં બે સુધી હે ને એના પૈસા બધું લેવાનું હા એ તો રિમાન્ડ પર લઈએ એટલે આજે હું શું કહું અમારા ગામમાં આવા સાહેબ કહેતા હતા પોલીસ પેલા વાળા ગોરધનજી ખરા ને આ તો મિલિટરી એમની વાળા બેસો બે જાય આર્મી વાળા ને હા આ તો આર્મી ના લાગે અને આ તો અને એ તો પોલીસ વાળા કે બીજો તો ચોરી લાવે ને ના 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 હા અમારા જોડે આપણે બોલતા નતા સાહેબ આ તો કેવી વાતો કરે તું થોડ ફટાફટ વાળા બોલ બાઈક બે ને બોલ સાહેબ જાય જ નહીં ને ના જાય તો જાય તમે વરો તો લાવો આમાં સાફો આગો લાવો આવું દોડી કાપી નાખશે કાપી નાખ ભાઈ આલો ને થોડી વાર લાવો ચાલ્યો આલો કેમને ભાઈ બોલ લઈ જાય આ રૂમાલ એમ લો હો તે જાઓ આપણે થોડો ને યાર ચોરું ઘરે ગયા તા લે આવું આલું બોલ બે હાથ બોલ દે બે પગ બોલ દે હા સીધા આલો જાઓ ચાલો ભાઈ બોલ લે જાઓ બોલ લે આલો પકડ સાહેબ ફાટવાનું રાખો મને કહેવાય ના દેદી ના સાહેબ તમે થોડી વાર સાઈડ માં રહો ના ના મારજો ના હવે આપણે ના મરાય એવું હા ભાઈ નકા આવી દેશે આવી જાય ના ને બોધવાનું લે લે હાથ બોધ સાહેબ મને લાગે કહું ફાટવાનું જવું છે થોડા રે મને આલ દે થોડીક વાર અમે આવીએ તો લાગી પોલીસ સ્ટેશન ના યાર અમે આવી ગયા ને એટલે જવાબદારી અમારી સાહેબ અગર આવું ના બોલાય પાહું ના બોલાય હા પણ બહાર ભેગા ભેગા પા મારે બારે તો લોચા મારા બહુ જોર કરો લ્યો કઈ જવું છે બે બસ આવી ગયા લે જાઓ હા સાહેબ ફાટ રાખો સાહેબ તો આવી સાહેબ પહોંચી વર્ષે હવે હવે તો સાહેબ હું કીધી જાય એટલે ચોરી નાખી મારી મારી સાહેબ તમે આપો જે બહા ચોર હા તમને ના પાડે આ તો રોજ માર હલ્યા સાહેબ ને તો બીક જ નહીં આવવાની છે પણ સાહેબ ને બીક ખરી મારી મારી ચોરી નાખજો પણ સાહેબ ને ખાલી સાહેબ શું ચક બક માર દેતા આવડે એમ નહીં ચક્કુ નહીં રે ઉભો રે ને લે ના ના પછી કોને બેસ્યો બેસ્યો છોડતા પકડા માતાજી મિત્રો તો આજનો વિડીયો અમે બનાવ્યો તો એ મનોરંજનનો જ હતો અને દરેક મારા ભાઈઓને નમ્ર વિનંતી છે
કે દરરોજે રાતે 2 થી 3 ના ગાળામાં જાગવું ફરજિયાત છે, કેમ કે આ ઘટના અમારા ગામમાં પણ ઘટેલી જ છે. એટલે દરેક મારા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે જાગતા રહો ને સતર્ક રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.